હું ડૉક્ટર પિયુષ એસ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામક કચેરી, ગાંધીનગર, જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા વલસાડ, સરકારી આયુર્વેદ દવાખાનું જોગલ, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. હું ડૉક્ટર પિયુષ એસ પટેલ અહીં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવું છું. આપણે એક રીતના જોઈએ તો આજે જે દેશની અંદર કે વિશ્વની અંદર જે પ્રમાણે લોકો પહેલાંના સમયની અંદરનું આયુષ્ય ઘણું લાંબુ હતું, પરંતુ હવે એમાં ધીરે ધીરે એમની જીવાદીઓ ધીરે ધીરે ટૂંકી થતી. પહેલાં 90થી 100 વર્ષ લોકો જીવતા હતા. અત્યારે એ આયુષ્ય 60થી 65 વર્ષ સુધી આવી ગયું છે. તો શાના કારણે આ વસ્તુ થયું છે? કેમ આ વસ્તુ થયું છે? લોકો ધીરે ધીરે આયુર્વેદ તરીકે જે અપનાવતા હતા તેઓ ધીરે ધીરે એનાથી ભૂલતા ગયા છે. સૌ પહેલાં તો આપણે જે પૂર્વજો જીવતા હતા કે એ લોકો સૌથી પહેલાં તો કેવું હતું કે એ લોકોની જે રોજી રોટી હતી, દિનચર્યા હતી કે રોજિંદાનું કામકાજ હતું, એ લોકોનો ફિક્સ ટાઈમિંગ હતો. આપણે અત્યારે કસરત કરીએ છીએ તે પ્રમાણે તે સમયે લોકો કામ અર્થે એ લોકોની કસરત થઈ જતી હતી. આજે આપણે સૌથી પહેલાં જોઈએ તો કપરાડા તાલુકો છે કે જે સંપૂર્ણ 90% આદિવાસી વિસ્તાર છે. અહીંના લોકોને આયુષ્ય 90થી 100 વર્ષના વડીલ લોકો જીવતા હતા, પરંતુ હવે એ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું છે, કારણ કે લોકોને હમણાં ટાઈમ મળતો નથી. પોતાના શરીર માટે ટાઈમ નહોતો મળતો. પહેલાંના વડીલ લોકોની દિનચર્યા તરીકે જોઈએ તો સૌથી પહેલાં એ લોકો સવારે ઉઠી જતા હતા. સવારે ઉઠે એટલે સીધા એ લોકો દાંતણ બ્રશ કરીને, નાસ્તો પાણી કરીને સીધા એ લોકો જંગલની અંદર કામ કરવા જતા હતા. કામ કરીને પછી બપોરે એ લોકો આવીને જમતા હતા. એ પછી એ લોકો ઘરેથી પછી આવીને સાંજે ખાઈને સીધા 8થી 9 વાગ્યે સૂઈ જતા હતા. એ લોકોને દૈનિક ઋતુ દિનચર્યા પ્રમાણે જોઈએ તો એ પ્રમાણે એ લોકોનું ખાવાનો સમય હતો, વિહારનો સમય હતો, કસરતનો સમય હતો, બધો સંકળાયેલો હતો. એના થકી એ લોકોનું શરીરની જે મુવમેન્ટ કે જે અવયવોને જે પોષણ મળવું જોઈએ એ રૂટીન મળતું હતું. એના કારણે એ લોકોનું આયુષ્ય એ પ્રમાણે લાંબુ ચાલતું હતું. ખાણીપીણીમાં જોઈએ તો સૌથી પહેલાં એ લોકો રૂટીન દેશી વસ્તુઓ ખાતા હતા. જંગલમાંથી જે મળે એ વસ્તુઓ ખાતા હતા. અત્યારે આપણે સૌથી વધારે તેલવાળું ખાઈએ છીએ, વધારે મસાલો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે આપણું શરીરના અવયવો એ પ્રમાણે આપણને પોષણ મળતું નથી, જેના કારણે આપણું ધીરે ધીરે આયુષ્ય ટૂંકું થતું ગયું છે.